સમગ્ર માનવજાતને પ્રેમ, ભાઈચારા અને શાંતિનો સંદેશ આપનારા મોહમ્મદ પૈગંબર સાહેબના 1500મા જન્મદિવસની છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી શહેરમાં ઉત્સવી માહોલ જોવા મળ્યો। જય હિન્દ, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ। સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ઈદે મિલાદુન નબીના પર્વની દરમિયાન મુસ્લિમ ધર્મગુરુઓ અને હાફિઝ સાહેબોના ઘોડા તથા બગ્ગીમાં બેસાડી ભવ્ય જલુસ કાઢવામાં આવ્યું હતું। ઇસ્લામિક મહિના રબીઉલ અવ્વલની 1 થી 12 તારીખ દરમિયાન બોડેલીના શેખ મોહલ્લા, મદ્રસા, અલીપુરા એસટી ડેપો પાસેની મસ્જિદ અહેમદી, રામનગર સોસાયટીમાં મેમન મસ્જિદ સહિત અનેક મસ્જિદોમાં વાયસ શરીફ, નાદ શરીફ, કુરાન ખવાનીના કાર્યક્રમો યોજાયા હતા। વિશ્વમાં શાંતિના દૂત અને ભાઈચારાની મિસાલ એવા પૈગંબર સાહેબનો આજરોજ 1500મો જન્મદિવસ હોય તે દિવસે બોડેલી ઢોકલિયાથી ભવ્ય જુલુસ કાઢી અલીપુરા મુકામે અહેમદી મસ્જિદે ખાતે જુલુસ પૂર્ણ કરેલું, જેમાં બહોળી સંખ્યાના અંદર મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા અને તેમાં ઠેર ઠેર નિયાઝોનું વિતરણ કરવામાં આવેલું હતું અને ભારત દેશની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થાય અને કોમી એકતાના ભાઈચારાનો જે એક મિસાલ છે બોડેલી, એ મિસાલ કાયમ રહે એવી દુઆ કરવામાં આવેલી હતી અને આપણો દેશ ખૂબ પ્રગતિ કરે એ બાબતે બી દુઆ કરવામાં આવેલી હતી। હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ એ ભાઈચારો અને કોમી એકતા માટે અને વિશ્વના અંદર એક શાંતિના દૂત તરીકે તેમને જાણવામાં આવે છે અને પૈગંબર સાહેબનો જુલુસ વર્ષો મુજબ બોડેલીના અંદર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે। એ જ મુતાબિક આજ ઉજવણી કરવામાં આવેલો હતો। બોડેલી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ સારું આયોજન કરી આપી, ટ્રાફિકની બી ખૂબ સરસ વ્યવસ્થા કરી આપી, તંત્રનો ખૂબ સહકાર રહ્યો હતો અને આ સહકારથી અમારું જે જુલુસ હતું અને જે ઉજવણી હતી એ ભવ્ય રીતે ઉજવાઈ છે। એ બદલ બી તંત્રનો અમે આભાર માનીએ છીએ।